શું ગુજરાતમાં દારૂબંધી છે? શું ગુજરાત પોલીસ એટલી એલર્ટ છે કે રાજ્યની અંદર કોઈ પણ બુટલેગર દારૂ ઘુસડી શકે તેમ નથી? આ સવાલ એટલા માટે થાય કારણ કે દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે સંસ્કારી નગરી વડોદરામાંથી। ટેબલ પર લાઇનસર પડેલી નાની નાની બોટલો અને તેની બાજુમાં પડેલી દારૂની મોટી બોટલોમાંથી ભરવામાં આવી રહેલી નાની બોટલ। આ કોઈ બાર નથી કે જ્યાં આવતા લોકો માટે દારૂની બોટલો તૈયાર કરવામાં આવી રહી હોય, પરંતુ એક પાર્ટી પ્લોટ છે જ્યાં લગ્ન પ્રસંગ પહેલા મહેમાનોને મહેફિલ માણવાની મજા આવે તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના છે। ગાંધીના ગુજરાતની સંસ્કારી નગરીમાં દારૂની રેલમ છે। માંજલપુરમાં લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટ બારમાં ફેરવાયો। રેડી ટુ ડ્રિંક બોટલમાં મહેમાનોને પીરસવામાં આવ્યો દારૂ। 4 થી 5 શખ્સો નાની બોટલમાં ભરી રહ્યા છે દારૂ। ગુજરાત ફર્સ્ટ નથી કરતું આ વાયરલ વિડીયોની પુષ્ટિ। વડોદરામાં એક સામાજિક પ્રસંગમાં દારૂની રેલમછેલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે। આ વિડીયો કયા સ્થળનો છે તેની ઓળખ થઈ શકે ન હોવાનું પોલીસે જણાવ્યું છે। જો કે અલગ અલગ ટીમો હાલ તપાસમાં લાગી છે। પોલીસે વાયરલ વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરી મામલાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે। વહેલી સવારે જે વિડીયો વાયરલ થયો હતો અને જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવ્યું છે। વિડીયો કઈ જગ્યાનો છે, કોને પ્રસંગનો છે અને કયો બનાવ છે, ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ હાલ કરી રહી છે। જે બાબતે ક્રાઇમના માણસો, પોલીસ સ્ટેશનના માણસો અને ઝોનની એલસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છીએ। માલેતુજારોએ પૈસાના દમ પર ઉડાવ્યા દારૂબંધીના ધજાગરા। પાર્ટી પ્લોટમાં ઠંડા પીણાની માફક પીરસવામાં આવ્યો દારૂ। શહેરના માંજલપુરમાં લગ્ન પ્રસંગ માટે બુક કરેલા પાર્ટી પ્લોટને જાણે કે બારમાં ફેરવી દેવાયો હોય તેવા દ્રશ્યો છે, જેમાં લગ્ન પ્રસંગમાં આવતા મહેમાનો માટે કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે એ આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિદેશી બ્રાન્ડની દારૂની મોટી બોટલમાંથી નાની નાની બોટલો ભરવામાં આવી રહી છે। આ રેડી ટુ ડ્રિંક બોટલો છે, જેમાં સ્કોચ વિસ્કીની બોટલોમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં 4 જેટલા શખ્સો વિદેશી દારૂની મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવતા હોવાના દ્રશ્યો કેદ થયા છે। દારૂની 20 જેટલી બોટલોમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી જોવા મળી રહી છે। જો કે પોલીસે હજુ સુધી કોઈ સ્થળની ઓળખ થઈ હોવાનો ઇનકાર કર્યો છે। જે વિડીયો વાયરલ થયો છે અને વિડીયો જોતા કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ નથી થઈ રહી અને કોના જગ્યાનું છે, કઈ જગ્યાએ બનાવ બન્યો છે આઈડેન્ટિફાઈ થઈ નથી રહ્યું। તે બાબતે હાલમાં વિડીયોના આધારિત તપાસ કરી રહ્યા છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। શું વિડીયોમાં શું જોવા મળ્યું, તમે શું જોયું સાહેબ? વિડીયો તો તમારી પાસે પણ પહોંચ્યો છે? વિડીયોમાં દારૂની બોટલો થોડી દેખાઈ રહી છે, થોડી પ્લાસ્ટિકની બોટલો દેખાઈ રહી છે, પણ કઈ જગ્યાનો બનાવ છે, શું છે તે ક્લિયર થઈ નથી રહ્યું, એટલા માટે જાણવાજોગ લેવામાં આવી છે અને તે આધારે તપાસ કરવામાં આવી રહી છે। કયો પાર્ટી પ્લોટ, કોના લગ્ન હતા તેની નથી થઈ પુષ્ટિ। વિડીયો કઈ જગ્યાનો છે, ક્યારનો બનાવ છે, ક્યાંનો બનાવ છે તે બાબતે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। તેની તપાસમાં એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો પણ જોડાઈ ગઈ છે। પોલીસ હાલમાં વિડીયોના આધારે તપાસ કરી રહી છે, પરંતુ વિડીયોને લઈ અનેક સવાલ ઉભા થયા છે। દારૂબંધીની વાતો વચ્ચે વડોદરામાં દારૂ ક્યાંથી આવ્યો? પાર્ટી પ્લોટ સુધી કોણે અને કેવી રીતે પહોંચાડ્યો દારૂ? આટલો દારૂ વડોદરામાં આવ્યો અને પોલીસને ખબર નથી? દારૂ લવાયો ત્યારે ક્યાંય પોલીસ ચેકિંગ કરાયું નહોતું? શું પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂ પાર્ટી પ્લોટ સુધી લવાયો? આ તમામ સવાલો પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા કરી રહ્યા છે। આ વિડીયો વાયરલ થાય ત્યારે પોલીસની ઊંઘ ઉડે છે અને તપાસ ચાલુ કરવામાં આવે છે, ત્યારે આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે કે નિષ્પક્ષ તપાસ થાય છે, હવે તે જોવું રહ્યું। અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।